HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ। જામનગર તારીખ 19 સપ્ટેમ્બર રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ઓપરેટર બેંક ઓફ લિમિટેડ અને સહકારી મંડળીઓની માહિતી પ્રોજેક્ટેશન માધ્યમથી રજૂ કરવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રીએ 3 જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની માહિતી, પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળી, કેન્દ્રીય સહકાર મંત્રાલયના પહેલથી વિગતો, જેમાં પાણી સમિતિ, કારીગરી શરૂ કરેલી પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ, સાંસદ બનેલ મંડળીઓ તથા ફેર પ્રાઇસ શોપ તરીકે કાર્યરત મંડળીઓ વિશે માહિતી, જિલ્લા રજિસ્ટર કચેરીના નોંધાયેલ દૂધ મંડળીઓની સંખ્યા, દૂધ સંઘમાં દૂધ મંડળીના સભાસદોની સંખ્યા, BCCBમાં ખાતું ધરાવતા દૂધ મંડળીના સભાસદોની સંખ્યા તથા ખાતા ખોલાવવાના બાકી હોય તેવા સભાસદો, સહકારી મંડળીઓની માહિતી તેમજ બજાર સમિતિના બેંક ખાતાઓની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। બેઠકમાં મંત્રીશ્રીએ હોદ્દેદારોને જણાવ્યું હતું કે ખેડૂતો, પશુપાલકો, APSCના વેપારીઓ સહકારી બેંક ખાતે જોડાય તે જરૂરી છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય, માઇક્રો ATM થકી નાણાં ઉપડે, સહકારી મંડળીઓમાં જન ઔષધિ કેન્દ્ર, CSC સેન્ટર, ધિરાણ મંડળીની પ્રવૃત્તિઓ વધે તે માટે કામગીરી કરવી જોઈએ। APCSC દ્વારા વેલ્યુ એડિશન કરી પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વેચવી જોઈએ। આ બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ઓફ બેંક લિમિટેડ ચેરમેન શ્રી જીતુભાઈ, સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર, ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન બેંક લિમિટેડના મેનેજર ડાયરેક્ટર શ્રી ધર્મેશભાઈ ચનિયાર, વાઇસ ચેરમેન શ્રી બળદેવસિંહ જાડેજા, ડાયરેક્ટર શ્રી પ્રવીણસિંહ ઝાલા, દૂધ સંઘના ચેરમેન શ્રી કાનજીભાઈ, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી અજય સિંધુપુરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીઓ, હોદ્દેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।